तो विद्यार्थी मित्रों આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક રાસાયણિક પ્રક્રિયાના સંતુલન વિશે ભણ્યા હતા અને બીજું ભણ્યા હતા તત્વયોગમિતિ બરાબર અને તત્વયોગમિતિનું એક્ઝામ્પલ પણ મેં મિથેનના દહન પ્રક્રિયા દ્વારા સમજાવેલું અને બીજું રાસાયણિક કાર્બનિક સંયોજનની દહન પ્રક્રિયાના સંતુલન સમીકરણ કેવી રીતે બનાવી શકાય તે તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું। આજે તમને જે વસ્તુ હું શીખવાડવાનો છું એક ખાસ અગત્યની જે તમારી એનસીઈઆરટીના દાખલા ગણવા માટે ઉપયોગી બનશે, નીટની એક્ઝામની અંદર પૂછાયેલા દાખલા ગણવામાં ઉપયોગી બનશે અને જીતો ખરી જ, નીટ આવે તો જીતો ખરી જ, સમજણ પડી? તો આજે એક આપણે તત્વયોગમિતિ ભણ્યા એના ઉપરથી મેં એક અલગ રીત બનાવી દાખલા ગણવાની, જે રીત એવી રીત છે કે આખા અગિયાર સાયન્સની અંદર જ્યારે પણ મોલ વિશેનો દાખલો ગણવાનો આવે ત્યારે એ રીત વાપરવી ખૂબ જ સરળ બની જાય, છેક સુધી ઉપયોગી બનશે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો કે આ ટોપિક મેં ખાસ બનાવેલો એ નીટ માટે અને જી માટે। આ રીત તમને કોઈ પ્રકાશકમાં નહીં મળે, બરાબર? મેન્યુફેક્ચર બાય LB પટેલ, દલિતભાઈએ બનાવેલી છે આ રીત। મોલ મોલ અવલોકન, મોલ મોલ અવલોકનની રીત। તો આ કેવી રીતે યુઝ કરવી, પણ આ રીતનો ઉપયોગ કરતા પહેલા તમારે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે। એક તો દાખલાની અંદર આપેલું રાસાયણિક સમીકરણ સંતુલન સ્થિતિમાં હોવું જોઈએ। પહેલી શરત કઈ? તો ફર્સ્ટ કન્ડિશન આપી કે અહીં રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સંતુલિત હોવું જોઈએ। બીજી શરત, પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંકો જાણતા હોવા જોઈએ। બીજી રીતની અંદર પ્રક્રિયકો અને નિપજ ના તત્વ યોગમિતીય ગુણાંક જાણતા હોવા જોઈએ। એટલે સ્ટોક્યોમેટ્રી કોએફિશિયન્ટ, તત્વયોગમિતીય ગુણાંક, સ્ટોક્યોમેટ્રી કોએફિશિયન્ટ આપણે જાણતા હોવા જોઈએ। તો કેવી રીતે મોલ મોલ અવલોકન રીત એક્ઝામ્પલમાં લાગુ પડે તેનું આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે અહીં એક પ્રક્રિયા સમીકરણ છે N2 + 3H2 gives 2NH3। આ એક પ્રક્રિયા સમીકરણ છે। તો સૌથી પહેલું મોલ મોલ અવલોકન વાપરતા પહેલા આપણે સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ લખવો પડે HC, તગુ શોર્ટમાં તત્વયોગમિતીય ગુણાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ, જેને શોર્ટમાં HC વડે લખીશું। જો N2 અણુ કેટલા છે? એક જ। આનો ગુણાંક એક નથી બતાવતો એટલે મતલબ એક છે। આનો તત્વયોગમિતીય ગુણાંક 3 છે અને આનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે। ક્લિયર? બધાના તત્વયોગમિતીય ગુણાંક નક્કી થઈ ગયા। હવે અણુની વાત કરીએ તો અણુ નાઇટ્રોજનનો 1, હાઇડ્રોજનના 3 અને એમોનિયાના 2। ધારો કે એના મોલ તો આપણે જેટલો સ્ટોક્યોમેટ્રી છે એટલો હાલમાં
મોલ ગણી નાખીએ. બરાબર, એક્ઝામ્પલમાં એવું નથી હોતું કે સ્ટોક્યોમેટ્રી હોય એટલા જ પ્રક્રિયક નિપજના મોલ હોય, પણ આપણે અત્યારે લઈ લઈએ કે આનો મોલ કેટલો છે 1, આના મોલ 3 અને આના મોલ કેટલા છે 2. ક્લિયર? હવે આપણે મોલ મોલ અવલોકન વાપરવાનું. શું વાપરવું છે? મોલ મોલ અવલોકન. મોલ મોલ અવલોકન. તો મોલ મોલ અવલોકન એટલે કે અહીં n પ્રક્રિયક N2 ના મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી N2 નો is equal to n મોલ H2 છેદમાં સ્ટોક્યોમેટ્રી is equal to n મોલ NH3 છેદમાં સ્ટોક્યોમેટ્રી એમોનિયાની. તો મોલ મોલ અવલોકન આ રીતે સમીકરણ બને. પ્રક્રિયકો જે હોય એમના મોલ અને સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર સરખા હોય નિપજની સાથે. આનો ફાયદો શું થાય તે આપણે એક્ઝામ્પલમાં જોઈશું. તાવડ શું કરો શાંતિથી જોઈએ. બરાબર, બીજું એક ઉદાહરણ લખીએ. ધારો કે અહીંયા એક્ઝામ્પલ 2, આ એક્ઝામ્પલ 1 હતું. A plus B gives A2B3. હવે વિદ્યાર્થી તમે કહો કે આ સમીકરણ સંતુલિત છે કે નહીં? જો મોલ મોલ અવલોકન વાપરવું હોય તો પ્રક્રિયા સમીકરણ સંતુલિત હોવું જોઈએ. હોવું જોઈએ ને? તો સમીકરણ સંતુલિત નથી, કારણ કે અહીંયા 2 છે અને B 3 છે. તો આને 2 વડે ગુણી દઈશું, આને 3 વડે. હવે સમીકરણ બેલેન્સ થયું. બેલેન્સ થાય એટલે સૌથી પહેલું કામ આપણે એની સ્ટોક્યોમેટ્રી લખવાની. તત્વયોગમિતિ તગ્ગુ. તો આનો તગ્ગુ કેટલો છે 2, આનો તત્વયોગમિતિ ગુણાંક 3, આનો કેટલો હશે? અલા કઈ નહીં ગુણેલું આગળ ભાઈઓ, કેમ આમ કરો? 1 જ બેટા. કેટલો થાય? 1 જ. ક્લિયર? હવે હું ડાયરેક્ટ મોલ મોલ અવલોકન લખી દઉં અથવા મોલ લખી દઉં. અણુ પ્રમાણે હું મોલ લખી દઉં એમના એમ સમીકરણ પ્રમાણે. તો મોલ 2 ગણે, આના 3 ગણે, આનો 1 ગણે. પણ એવું જરૂરી નથી કે આ કન્ડિશન દરેક વખત એક્ઝામ્પલમાં હોય આવી, ના પણ હોય. બરાબર, પણ આ તો સાચું જ હોવું જોઈએ જ, સંતુલિત જ, તો જ મોલ મોલ અવલોકન વાપરી શકાય. તો અહીંયા આપણે લખીએ મોલ મોલ અવલોકન. તો આના માટે મોલ મોલ અવલોકન શું થશે? Na/HC બરાબર NB/HC બરાબર Na2B3/SC. ક્લિયર? રકમમાં મોલ જુદા જુદા હોઈ શકે, પણ સંતુલિત પ્રક્રિયા માટે તત્વ યોગમિતિ ગુણાંક ક્યારેય બદલાય નહીં. બરાબર, તો આના માટે લખો તો શું લખાય? Na/2 છે ને તત્વયોગમિતિ 2 બરાબર NB/3 બરાબર Na2B3 છેદમાં 1. ક્લિયર? આ કેવી રીતે ઉપયોગી બનશે? હવે આને આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરતા શીખીશું. આનું લખવું હોય તો પણ લખી શકાય. શું લખશો આના વિશે લખવું હોય તો? N2/1 NH2/3 NNH3/2. ક્લિયર? આ રીતે તમે સમીકરણ માટે અહીં સંતુલિત પ્રક્રિયા આપી હોય, પ્રક્રિયક અને નિપજના તત્વ યોગમિતિ ગુણાંક જાણતા હોય
તો મોલ મોલ અવલોકન રીત આ રીતે યુઝ કરી શકાય. તો હવે આપણે મોલ મોલ અવલોકનની રીતમાં જુદા જુદા કેસ બનાવેલા છે. કેસ એટલે કિસ્સાઓ. આ પહેલો કિસ્સો, બીજો કિસ્સો, ત્રીજો કિસ્સો. દરેક કિસ્સામાં મને યાદ એપિસોડ ટીવીની અંદર દરેક કિસ્સામાં અલગ અલગ વાર્તા હોય. તો મોલ મોલ અવલોકનની રીતમાં પણ અલગ અલગ રીતો છે. બરાબર. કેવી કન્ડિશનમાં તત્વયુગ્મિતિ ગુણાંક પ્રક્રિયકો હોય, શું હોય, એના વિશે હવે જોઈએ. ઓકે. ચલો હવે આપણે એપિસોડ નંબર 1, કેસ નંબર 1, કિસ્સો નંબર 1. બરાબર. આ કેસ ખાસ અગત્યના બેટા, ધ્યાન રાખજો. બરાબર. આ ભલે આપણે મજાકમાં બોલીએ છીએ પણ ખાસ અગત્યનો છે. બરાબર. કેસ નંબર 1. કન્ડિશન પહેલી એવું કહે છે કે જો પ્રક્રિયામાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકનું ગુણોત્તર પ્રમાણ, જો પ્રક્રિયામાં પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકનું ગુણોત્તર પ્રમાણ અને પ્રક્રિયકોના મોલ ગુણોત્તર પ્રમાણ સરખા હોય, જેટલો તત્વયુગ્મિતિ ગુણાંકનો ગુણોત્તર હોય તેટલો જ ગુણોત્તર મોલનો થતો હોય, તો પ્રક્રિયામાં બધો જ પ્રક્રિયક વપરાઈ જાય, બધો જ પ્રક્રિયક નિપજમાં ફેરવાય. સમજણ પડી શું કહું છું? કે પ્રક્રિયકોના તત્વયોગમિતિ ગુણાંકનો ગુણોત્તર અને પ્રક્રિયકોના મોલનો ગુણોત્તર બંને સરખા હોય તો પ્રક્રિયક બધો જ વપરાઈ જાય. બધો ક્યાં નહીં જાય? નિપજમાં. આ પહેલો કિસ્સો બન્યો. બરાબર. તો પહેલા કિસ્સાની અંદર જો પ્રક્રિયકોનો તત્વ યોગમિતીય ગુણાંકનો ગુણોત્તર પ્રમાણ અને પ્રક્રિયકોના મોલના ગુણોત્તરનું પ્રમાણ બંને સમાન હોય તો પ્રક્રિયામાં બધો જ પ્રક્રિયક વપરાઈ જાય છે. જો પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકોનો ગુણોત્તર પ્રમાણ પ્રક્રિયકોના મોલના ગુણોત્તરનું પ્રમાણ બંને સમાન હોય તો પ્રક્રિયામાં બધો જ પ્રક્રિયક વપરાઈ જાય છે. કેવી રીતે? તો આના માટે આપણે પ્રૂફ કરીએ, સાબિત કરીએ. એક્ઝામ્પલ કે અહીં 3 મોલ નાઇટ્રોજન વાયુની 9 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા કેટલા મોલ એમોનિયા વાયુ મળશે?
3 મોલ નાઇટ્રોજન વાયુની 9 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા કેટલા મોલ એમોનિયા વાયુ મળશે? એટલે પ્રક્રિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુની વચ્ચે થાય છે, બરાબર. કોના વચ્ચે? નાઇટ્રોજન વાયુ N2 ગેસ પ્લસ H2 ગેસ gives NH3 ગેસ, એમોનિયા બને. સંતુલિત કરવાનું સમીકરણ તો કાલે શીખવાડ્યું. પહેલા ક્યારે H નો ઉન નહીં લેવાના, અરે એના સિવાયના બાકીના N કેટલા? 2, અહીંયા 1, 2 વડે ગુણી નાખ્યું, કેટલા થયા? H 6, તો આને 3 વડે. પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગઈ. હવે શું કામ? મૂળ મૂળ અવલોકનની રીત વાપરવાની. તો સૌથી પહેલું આપણે શું લખીશું? સ્ટોક્યોમેટ્રી. નાઇટ્રોજનનો સ્ટોક્યોમેટ્રી કેટલી? તત્વયુગ્મિતિ ગુણાંક 1, હાઇડ્રોજન 3 અને એમોનિયા 2. હવે આપણી કેસની વાત કરીએ તો કેસમાં તો પ્રક્રિયકોના મોલનો ગુણોત્તર પ્રમાણ લીધો છે. તો તત્વયુગ્મિતિ ગુણોત્તર પ્રમાણ કેટલો થયો? અહીંયા 1:3 થયો. શું થયો? 1:3. હવે આપણે મેન અગત્યની વસ્તુ જોવું છે, મોલ. તો નાઇટ્રોજનના કેટલા મોલ? 3. હાઇડ્રોજનના મોલ કેટલા? 9. તો બંનેનો ગુણોત્તર પ્રમાણ લો તો 3:9 થયું. તો આને તમે ભાગી શકો ને 3 વડે, તો ગુણોત્તર પ્રમાણ શું બન્યું? 1:3. એટલે કે તત્વયોગમિતિ ગુણાંકનો ગુણોત્તર અને મોલનો ગુણોત્તર બંને કેવા થયા? સરખા. ક્લિયર? એટલે આનો મતલબ કે 3 મોલ નાઇટ્રોજન એ 9 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. સાદું ગણિત. એક અહીંયા સ્ટોક્યોમેટ્રી લીધી, એક કેટલો વપરાય? 3. એક કેટલો હાઇડ્રોજન? 3 વપરાયો. તો ધારો કે નાઇટ્રોજન 3 લીધો હોય તો હાઇડ્રોજન કેટલો વપરાય? 3 × 3 9. પૂરેપૂરું વપરાઈ ગયો. અહીંયા કોઈ વધારાની આઈટમ બચતી નથી. પણ હવે આપણે જોવાનું છે કે કેટલા મોલ એમોનિયા બને છે. તો હવે એમોનિયાને શોધવા માટે આપણે વાપરવાની મોલ મોલ અવલોકન રીત. કઈ રીત? મોલ મોલ અવલોકન રીત વાપરી શકાય. કેવી રીતે? યાદ કરો, લખ્યું હતું નાઇટ્રોજનના મોલ ભાગ્યા તેનો સ્ટોક્યોમેટ્રી બરાબર હાઇડ્રોજનના મોલ ભાગ્યા તેનો સ્ટોક્યોમેટ્રી બરાબર અહીંયા એમોનિયાનો મોલ ભાગ્યા તેની સ્ટોક્યોમેટ્રી. ક્લિયર? હવે પ્રક્રિયામાં તો બંને સરખા વપરાય છે 1:3 ના પ્રમાણમાં. એટલે તમે આ બંનેની જોડનો યુઝ કરો તો પણ એમોનિયા મળી જાય, અથવા આની સાથે જોડાણ કરો, આ બંનેની જોડ લો તો પણ એમોનિયા મળે. આપણે તો આના જ મોલ શોધવાના ને. સ્ટોક્યોમેટ્રી તો બધાની જાણીએ જ છીએ. તો આ રીતે લખી દઈએ કે NN2/1 બરાબર NH2/3 બરાબર NNH3/2. તો આપણે શોધવાનો કોનો મોલ છે? એમોનિયાનો. તો આ તો સીધું થઈ ગયું સાહેબ. બરાબર? આ તો કોઈ માથાકૂટ જ ના રહી. આ તો ગમે તે એક પદ ઉઠાવીને મૂકી દો, આન્સર આવી જાય. આવી જ જાય ને ભાઈ. સહેલી રીત છે. બરાબર? LB મેડ એટલે માણસ ગાંડો નહીં હો, મેં બનાવેલી રીત છે. તો N2/1 બરાબર NNH3/3. આ રીતે લઈ લો. અરે 2, સોરી પપ્પા. ક્લિયર? તો અહીંયા N2 ના મોલ કેટલા હતા? આ 1. બરાબર? બંનેના આન્સર સરખા જ આવશે. કેટલા મોલ હતા નાઇટ્રોજનના? 3. 3/1 બરાબર NNH3/2. માટે NH3 ના મોલ કેટલા થશે? 3 × 2 6 મોલ. આન્સર આવી ગયો. બરાબર? એ જ પ્રમાણે તમે આના માટે પણ લઈ શકો. કોના માટે? ઓક્સિજન માટે. તો NO2
છેદમાં 3 અને O2 ક્યાં H2 સોરી ઇઝ ઇક્વલ ટુ NNH3 છેદમાં 2. આના કેટલા મોલ? 9. 9 ભાગ્યા 3 બરાબર NNH3 છેદમાં 2. એટલે તમે H2 ની મદદથી એમોનિયાના મોલ શોધો કે હાઇડ્રોજનની મદદથી, બંનેના મોલ સરખા જ હોય માટે NNH3 બરાબર 6 મોલ આન્સર આવશે અને આવશે. બરાબર. બીજી રીત જો, સીધું સાદું આપણું દેશી ગણિત. નાઇટ્રોજન 1 વપરાય સ્ટોક્યોમેટ્રી તો એમોનિયા કેટલા બને? 2 બને. 1 નાઇટ્રોજન એ એમોનિયા કેટલા? 2. તો નાઇટ્રોજન 3 લઉં તો કેટલા બને? 3 2 6 એમોનિયા થાય. સમજણ પડે ને ભાઈ? દિમાગની બત્તી જલાવો. 1 કેટલા બને છે? 2. 1 નાઇટ્રોજન વપરાય તો 2 એમોનિયા બને. તો 3 નાઇટ્રોજનના મોલ વપરાય તો કેટલા બને? 3 2 6. ઓકે. એ જ પ્રમાણે 3 હાઇડ્રોજન બરાબર 2 એમોનિયા બને. તો 9 મોલ હાઇડ્રોજન વાપરું તો કેટલા બને? તો 9 ગુણ્યા 2 18. 18 ભાગ્યા 3 6. આ સીધી રીતે પણ ગણી શકાય અને સ્ટોક્યોમેટ્રીની રીતથી પણ ગણી શકાય. ઓકે. ચલો હવે આપણે આના જેવો બીજો એક એક્ઝામ્પલ જોઈશું. બરાબર. એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર 0.6 મોલ A, 0.9 મોલ B અને 1.2 મોલ C વચ્ચે પ્રક્રિયા કરતા કેટલા મોલ A2 B3 C4 મળશે? 0.6 મોલ A પ્રક્રિયક, 0.9 મોલ B પ્રક્રિયક અને 1.2 મોલ C પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા કરતા કેટલા મોલ A2 B3 C4 મળશે? બરાબર. તો કયા કયા ઘટકો લીધા આપણે? A પ્લસ બી પ્લસ સી. A પ્લસ બી પ્લસ સી પ્રક્રિયા થવાથી A2 B3 C4 મળે. તો સૌથી પહેલું શું કામ કરવાનું? મોલ મોલ માટે સમીકરણ સંતુલિત હોવું જોઈએ. તો બેટા A કેટલા છે? 2. તો આને 2 વડે ગુણી દઈશું. બી કેટલા છે? 3. સી કેટલા છે? 4. તો આને 4 વડે. ફર્સ્ટ કામ આપણે શું કરવાનું કહ્યું? સ્ટોક્યોમેટ્રી લખતા શીખવાનું. તો તગુ લખીશું. તગુ સ્ટોક્યોમેટ્રી કોએફિશિયન્ટ. એ નો કેટલો? 2. બી નો કેટલો? 3. સી નો કેટલો? 4. આનું કેટલું? 1 જ. સ્ટોક્યોમેટ્રી લખાઈ ગઈ. તો આનું ગુણોત્તર પ્રમાણ શું છે? 2:3:4. હવે મોલ 0.6, 0.9, 1.2 મોલ અને ક્યાં છે? આના મોલ શોધી નાખો. તો સૌથી પહેલા કામ શું કરવાનું? ગુણોત્તર પ્રમાણ શોધવાનું. બરાબર. આનું ગુણોત્તર પ્રમાણ 2:3:4. 6:9:12 દશાંશ ચિહ્ન મેં ધકેલી નાખ્યું. 6:9:12 3 વડે ભાગી દઈએ. તો 3 વડે ભાગીએ તો શું થાય? 2:3:1. બરાબર. 1.2 એટલે કેટલો થશે? 0.4 એટલે 4. એટલે સ્ટોક્યોમેટ્રી પ્રમાણે મોલ ગુણોત્તર પ્રમાણ છે.
તો હવે આપણે આના મોલ શોધવા છે. ગમે તે એક આઇટમનો ઉઠાવીને શોધી શકાય. તો આપણે સૌથી પહેલું આનું લખીએ મોલ મોલ અવલોકન. તો મોલ મોલ અવલોકન એન એ ના મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી બરાબર એન બી ના મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી બરાબર એન સી ના મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી બરાબર એન એ ટુ બી થ્રી સી ફોર ભાગ્યા સ્ટોક્યોમેટ્રી. બરાબર. હવે દરેકની સ્ટોક્યોમેટ્રી લખી દઈએ નીચે. તો અહીંયા એન એ ભાગ્યા 2 બરાબર એન બી ભાગ્યા 3 એન સી ભાગ્યા 4 એન એ ટુ બી થ્રી સી ફોર ભાગ્યા 1. હવે આ 4 સંબંધમાંથી કોઈ પણ એક સંબંધ ઉઠાવી લો. બરાબર. ધારો કે મેં ઉઠાવી લીધું. બરાબર. ધારો કે મેં સંબંધ લીધો એન એ અપોન 2 બરાબર એન એ ટુ B3 C4 upon 1. તો Na ના મોલ કેટલા આપ્યા છે? તો A ના મોલ છે 0.6 દેખાય ને 0.6 ડિવાઇડ 2 N A2 B3 C4 upon 1 માટે N A2 B3 C4 બરાબર 0.3 મોલ. બરાબર. અથવા એ નથી ગમતો, મને તો બીબી ગમે. બીબી મારી નાખશે ભાઈ. બીબી નહીં બી. બરાબર. એન બી અપોન 3 બરાબર એન એ ટુ બી થ્રી સી ફોર અપોન 1. તો આ કેટલો છે 0.9 અપોન 3 બરાબર એન એ ટુ બી થ્રી સી ફોર અપોન 1 માટે એન એ ટુ બી થ્રી સી ફોર અલ્યા ભાઈ 9 ભાગ્યા 3 0.3. આન્સર તો એના એ જ આવે. બરાબર. કારણ કે મોલ મોલ અવલોકનમાં બધા માટે મૂલ્યો કેવા થઈ જાય? સ્ટોક્યોમેટ્રી વડે ભાગવાથી સરખા થઈ જાય. ક્લિયર? આવડશે? સાવ સહેલી રીત છે. ચલો હવે એક ત્રીજો દાખલો, પણ તમારે ગણવાનો, મારે નહીં ગણવાનો. બરાબર. એકના એક દાખલા વારે ઘડે ગણાતું છે મારા. બરાબર. થોડી તેજત રાખો ભાઈ મારી. બરાબર. પ્રેક્ટિસ તો કરવી પડશે ને. બરાબર. ચલો બીજી રકમ આ રીતે 245 ગ્રામ KClO3 પોટેશિયમ ક્લોરેટ કહેવાય આને. પોટેશિયમ ક્લોરેટને ગરમ કરતા તેના વિઘટનથી કેટલા ગ્રામ O2 વાયુ મળશે? 245 ગ્રામ KClO3 ને ગરમ કરતા તેના વિઘટનથી કેટલા ગ્રામ O2 વાયુ મળશે? હારું હારું ડખા પડી ગયા સાહેબ. આ તો પેલામાં બધું મોલથી ગણ્યું, ના તો વચ્ચે ગ્રામ આવી ગયો. હે કઈ નહીં યાર, શીખવાડ્યું. ગ્રામને મોલમાં કન્વર્ટ નહીં કરતા શીખવાડ્યું. મોલ N બરાબર W ભાગ્યા મોલર માસ. W ભાગ્યા મોલર માસ. બરાબર. તો અહીંયા ગભરાશો નહીં. પરીક્ષામાં આપ્યું હોય K બરાબર 39, Cl બરાબર 35.5 અને ઓક્સિજન કેટલો છે 16. આ કિંમત આપેલી હોય તો મેં જ્યારે મોલના દાખલા ગણાવતો ત્યારે કહ્યું હતું કે ટેન્શન નહીં લેવાનું. કોઈ પણ વજન આપ્યું હોય, કદ આપ્યું હોય તો એને સૌથી પહેલું મોલમાં કન્વર્ટ કરી દો. શેમાં ફેરવી દેવાનું? મોલમાં. મોલમાં ફેરવી દીધું એટલે બેટા માલા માલ.
આન્સર મળી જ જાય. કેમ ના મળે? બરાબર. તો ચલો આપણે KClO3 નું મોલર દર શોધીને આપી દઉં. તો K કેટલો છે? એક જ, માટે 39. Cl કેટલા? એક જ, 35.5. ઓક્સિજન કેટલા છે? 3. તો 3 ગુણ્યા 16, 3 ગુણ્યા 16, 48. 16 તાળી 48. બરાબર. તો 0.5 એમના એમ, બરાબર. 9 ને 5 14, 14 ને 8 કેટલા થશે? લ્યા 22. 9 ને 5 14, 14 ને 8 જે થાય 2. ક્લિયર? હવે 2 વધ્યા, તો 2 વધ્યા એટલે 5, 5 ને 3 8, 8 ને 4 12, 122 ગ્રામ. આ થયું મોલર દર. તો પહેલું કામ તમારે શું કરવાનું બેટા? KClO3 નું મોલ શોધી નાખો. NKClO3 gives W by molar mass. જો W તો રકમમાં આપેલું એ 245. બરાબર. હવે નહીં ગણું આટલા સુધી. બરાબર. બાકીનું તમારે જાતે ગણો. 245 ભાગ્યા 122.5. પણ આપણે શોધવાનું O2 નું. હવે આનું ઇક્વેશન બનાવવાનું. આવડી જાય બેટા? કેમ ના આવડે? શું કહે છે કે KClO3 છે એને ગરમ કર્યો છે. ગરમ કરવાથી શું મુક્ત થયું? O2 વાયુ. તો આમાંથી ઓક્સિજન કાઢી નાખ્યો તો રહ્યો શું? KCl. બરાબર. પણ સમીકરણ બેલેન્સ નથી. તો અહીંયા ઓક્સિજન 3 છે જ્યારે અહીંયા 2 છે. તો આને 2 વડે ગુણી દઉં, આને 3 વડે. તો KCl કેટલા થયા? 2. બેલેન્સ થઈ ગયું સમીકરણ કમ્પ્લીટ. હવે શું વાપરવાનું? સ્ટોક્યોમેટ્રી. યાદ છે સ્ટોક્યોમેટ્રી કેટલી? 2, 2, 3. બરાબર. મોલ. બરાબર. આવડશે મોલ શોધતા? અહીંયાથી મોલ શોધી નાખવાના અને પછી લખવાનું શું? મોલ, મોલ અવલોકન. બરાબર. અહીંયા જે x મળશે ને એ x અહીંયા લેવાનું. આ તો 2 અનનોન છે, એ શોધવાના થાય, પણ આપણને એક જ વસ્તુ શોધવાની કહી છે. તો મોલ મોલ અવલોકન લખશો કેવી રીતે? હવે તો કહો. NKClO3 છેદમાં સ્ટોક્યોમેટ્રી, NKCl upon સ્ટોક્યોમેટ્રી. બરાબર. NO2 upon સ્ટોક્યોમેટ્રી. બરાબર. તત્વયુગ્મિતિ ગુણાંક બધાના લખી કાઢે. તો તમે કયા સંબંધને ઉઠાવશો? આ બંનેને ઉઠાવશો, કારણ કે આ શોધવાનું કહ્યું નથી, માટે આને એમને મૂકી રાખીએ. બરાબર. KCl ના મોલ શોધ્યા છે, અહીંયા મૂકી દો. સ્ટોક્યોમેટ્રી આપી છે, એ કિંમત મૂકો. O2 ના મોલ મળી જશે, કારણ કે સ્ટોક્યોમેટ્રી 3 છે. બરાબર. તો અહીંયા સ્ટોક્યોમેટ્રી 3 આપી છે. તો હવે આના ઉપરથી O2 મળી જાય. બરાબર. અને એ O2 ના મોલ ઉપરથી શું શોધવાનું? વજન. તો ચલો આટલું તમે ગણવાનો પ્રયત્ન કરો. 2 મિનિટ આપું છું. બરાબર. અને આપણે ચાલુ જ રાખીએ છીએ હજી આને એમને. ચલો આપણે ગણી દઈએ આને. કેટલું વજન હતું? 245 ભાગ્યા 22.5 માટે કેટલા મોલ? 2 મોલ. ડબલ છે. બરાબર. એટલે આના મોલ 2 આપી દીધા. હવે અહીંયા NKClO3 છેદમાં 2 બરાબર NO2 upon 3. તો મોલ 2 ભાગ્યા 2 NO2 upon 3 માટે NO2 ના મોલ 3 મોલ. હવે O2 ના મોલ મળી ગયા. હવે આપણે એનું શોધવાનું શું છે? વજન. વજન શોધવા માટે તો હવે તમે જાણો છો કે સૂત્ર હતું મોલ N બરાબર
W બાય મોલર માસ સ્ટાર્ટિંગ જ કર્યું હતું. વજનના સૂત્રનું કરતા કરો તો O2 નું વજન W બરાબર N ગુણ્યા મોલર માસ. N કેટલા 3. O2 નું મોલર દર O2 એટલે 16 દુ 32 બરાબર. સાદુરૂપ આપી દો 96 ગ્રામ. આ O2 નું શું મળ્યું વજન. ક્લિયર આવડશે? તો આ રીતે તમે મોલ અવલોકનની રીતનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણી શકો. આપણો પહેલો કેસ હતો કે જેમાં તત્વયોગમિતીય ગુણોત્તર પ્રમાણ અને મોલ પ્રમાણ કેવા હતા સરખા. બરાબર. હવે જો અલગ હોય તો શું થાય તેના વિશે જોઈશું. હવે આપણે કેસ નંબર 2 જોઈશું. બરાબર. જે આપણે એનસીઆરટી ની અંદર આપેલો એ. બરાબર. કેસ નંબર 2. કેસ 2 સીમિત પ્રક્રિયક. જે બુકમાં છે. સીમિત પ્રક્રિયક એટલે શું? ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે એ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયકોનું જે પ્રમાણ લઈએ છીએ એ પ્રક્રિયકોનું પ્રમાણ ક્યારેક પૂરેપૂરું વપરાતું નથી. એક્ઝામ્પલ તરીકે 2 પ્રક્રિયકો લીધા હોય તો A અને B 2 પ્રક્રિયકો છે પણ એમાંથી A વપરાઈ જાય છે અને B વપરાતો નથી. B બાકી રહી જાય વપરાવામાં. તો જે પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ જાય એને કહેવામાં આવશે સીમિત પ્રક્રિયક, જેને લિમિટિંગ રીએજન્ટ કહેવાય. અને બાકી વધ્યો B, જે વધારાનો બાકી રહ્યો છે તે પ્રક્રિયકને વધારાનો પ્રક્રિયક અથવા તો એક્સિસ રીએજન્ટ કહેવામાં આવે છે. એટલે ખબર કેવી રીતે પડે કે આ પ્રક્રિયામાં કોણ લિમિટિંગ રીએજન્ટ છે અને કોણ એક્સિસ રીએજન્ટ છે, સીમિત પ્રક્રિયક કોણ છે અને વધારાનું પ્રક્રિયક કોણ છે, તે નક્કી કરતા હું તમને અહીંયા શીખવાડીશ. બહુ જ મજાની ટ્રીક છે આ. બરાબર. સીમિત પ્રક્રિયક એટલે કે LR લિમિટિંગ રીએજન્ટ. લિમિટિંગ રીએજન્ટ એને શોર્ટમાં LR વડે બતાવીશું. શું કહીશું એને? LR. તો અહીં જો પ્રક્રિયકો ના તત્વ યોગમિતીય ગુણાંકના ગુણોત્તર પ્રમાણ અને પ્રક્રિયકોના મોલના ગુણોત્તર પ્રમાણ સમાન ન હોય ત્યારે પ્રક્રિયામાં એક પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાય છે, જેને સીમિત પ્રક્રિયક શોર્ટમાં LR કહે છે. જ્યારે બાકી વધેલા જ્યારે પ્રક્રિયામાં બાકી વધેલા
પ્રક્રિયકને વધારાનો પ્રક્રિયક એટલે કે એક્સિસ રીએજન્ટ કહે છે. તો સીમિત પ્રક્રિયક કે બે અલગ અલગ પ્રક્રિયકો હોય, 3 હોય, પણ એક પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ જાય અને બાકીના પ્રક્રિયકો વપરાય નહીં. વપરાય ખરા પણ વધે બાકીના. બરાબર. 2 નાના છોકરા બેસાડેલા હોય તો એક નાનું છોકરું હોય, બરાબર, તો એ બધું ખાઈ જાય અને બીજો એઠું મૂકે, તો જે બધું ખાઈ ગયો એ સીમિત પ્રક્રિયક થઈ ગયો કહેવાય અને બાકીનું વધારાનું મૂક્યો એ વધારાનો પ્રક્રિયક કહેવાય. સમજણ પડી? એક એઠો રહે, કેવો રહે? એઠો રહે દેશી ભાષામાં કહીએ તો એને કહીશું LR, અરે એને કહીશું ER, અને જે પૂરેપૂરો વપરાઈ ગયો એને કહીશું LR. તો આ કેવી રીતે નક્કી થાય? બરાબર. તો આ કેવી રીતે નક્કી થાય તેના વિશે હવે આપણે જોઈશું. ક્લિયર? તો અહીં પ્રક્રિયાની અંદર ઉદાહરણ આપીને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ કે LR કેવી રીતે નક્કી થાય. તો એક્ઝામ્પલ તરીકે આપણું પહેલું જ ઉદાહરણ લઈએ કે 3 મોલ નાઇટ્રોજન વાયુની 12 મોલ H2 વાયુ સાથે પ્રક્રિયા કરતા કેટલા મોલ એમોનિયા વાયુ મળશે? પ્રક્રિયામાં કોણ સીમિત પ્રક્રિયક બનશે? ત્રણ મોલ નાઇટ્રોજનની 12 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કેટલા મોલ એમોનિયા વાયુ મળશે અને પ્રક્રિયામાં કોણ LR બનશે તે નક્કી કરો. તો આપણે સૌથી પહેલું પ્રક્રિયા સમીકરણ લખીએ કે N2 ગેસ પ્લસ H2 ગેસ gives નિપજ બની NH3 ગેસ. બેલેન્સ કરીએ, નાઇટ્રોજન 2 છે તો આને 2 વડે, હાઇડ્રોજન 6 થયા તો આને 3 વડે. તો સ્ટોક્યોમેટ્રી લઈ લઈએ તો આની સ્ટોક્યોમેટ્રી 1, 3 અને આ 2. બરાબર. આનું પ્રમાણ 1:3 છે. હવે મોલ લઈએ તો આના મોલ છે 3 મોલ, આના છે 12 મોલ. હવે ગુણોત્તર પ્રમાણ જોવા જાઉં તો શું થશે? 3 ભાગ્યા 3, 12 ભાગ્યા 3. બરાબર. તો શું થશે? ગુણોત્તર પ્રમાણ 1:4 થયો. આનો મતલબ કે અહીંયા કંઈક ગડબડ થઈ. આગળ આપણે એવા ભણ્યા કે આ ગુણોત્તર બંને સરખા, પણ એ સરખા નથી. આનો મતલબ એવો થયો કે ભાઈ આમાં એક પ્રક્રિયક LR છે અને બીજો પ્રક્રિયક ER છે. તો LR કોણ અને ER કોણ કેવી રીતે નક્કી કરવું? સાહેબ આ તો નહીં આવડતું. અરે આવડી જાય, સાવ સહેલું છે ભાઈ. કોના વિદ્યાર્થી? LB પટેલના, લલિતભાઈના. આવડી જાય. કેમ ના આવડે? તો અહીંયા આપણે શું કરીશું? LR શોધવા માટે મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરીશું. શું કરીશું? મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી. તો અહીંયા મોલ, બરાબર. તો આના મોલ કેટલા છે? 3. તો 3 ભાગ્યા 1. આના મોલ કેટલા છે? 12. તો 12 ભાગ્યા 3. બરાબર. તો આનો આન્સર શું આવ્યો? 3 આવ્યો. આનો આન્સર શું આવ્યો? 4. મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરો અને જે જવાબ સૌથી નાનો હોય એ LR. સમજણ પડે? મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરો અને જે જવાબ સૌથી નાનો મળે તે LR
સીમિત પ્રક્રિયક. તો આ શું બન્યું 3 અને આ 4. માટે આ પ્રક્રિયક LR અને આ પ્રક્રિયક ER. બરાબર. તો નોંધ યાદ રાખજો, નોંધ યાદ રાખો, નિપજનું મોલ પ્રમાણ હંમેશા LR ના સંદર્ભમાં શોધો. હંમેશા કોના સંદર્ભમાં શોધવાનું? LR. ER ની મદદથી નિપજના મોલ શોધી શકાય નહીં. તો હવે આપણે અહીંયા લખીશું મોલ મોલ અવલોકન. તો અહીં N2 છેદમાં સ્ટોક્યોમેટ્રી બરાબર ER લેવાનો ના, તો NH3 છેદમાં HC. તો ગણતરી કરીએ આપણે તો નાઇટ્રોજનના મોલ 3/1 બરાબર NH3 છેદમાં 2. માટે NH3 ના મોલ 3 દુ 6 મોલ. ક્લિયર? આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો. ક્લિયર? યાદ રહી ગયું? ER કોણ બન્યો? H2. LR કોણ બન્યો? N2. અને હંમેશા LR ની મદદથી જ નિપજના મોલ શોધી શકાય. હવે જો આપણે નિપજ શોધી નાખીએ. સીમિત પ્રક્રિયક કોણ? એ પણ નક્કી થઈ ગયું. સીમિત પ્રક્રિયક કોણ થયો? નાઇટ્રોજન. હવે પ્રશ્ન એમ પૂછે બીજા સેક્શનમાં કે કેટલા મોલ નાઇટ્રોજન વાયુ બાકી રહ્યો? કેટલા મોલ નાઇટ્રોજન વાયુ બાકી રહ્યો? બરાબર. આની અંદર બરાબર બી સેક્શન કેટલા મોલ, બરાબર કેટલા મોલ હાઇડ્રોજન, બરાબર હાઇડ્રોજન વાયુ બાકી રહ્યો? તો શરૂઆતના મોલ કેટલા હતા? શરૂઆતના 12 મોલ O2 હતો. તો આપણે શોધવાનું શું? વપરાયેલા O2 ના મોલ શોધવાના. એ પણ ક્યાંથી મળશે? મોલ મોલ અવલોકનની મદદથી. બરાબર. તો અહીં આપણે વપરાયેલા મોલ શોધવાય તો આપણા જોડે સમીકરણ હતું N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. આ સમીકરણ આપણા જોડે છે. અહીંયા આનો સ્ટોક્યોમેટ્રી છે 1 અને 3. બરાબર. મોલ તો આના મોલ 3 મોલ છે અને આ પ્રક્રિયક આપણા માટે શું બનાવીએ? LR. તો આના મોલ કેટલા વપરાયા એ શોધી શકાય. તો મોલ મોલ અવલોકન વાપરી દઈએ. તો મોલ મોલ અવલોકન વાપરે તો NN2 upon HC બરાબર NH2 upon HC. એટલે અહીંયાથી તમને વપરાયેલા મોલની સંખ્યા મળશે. કોની સંખ્યા? વપરાયેલા મોલની સંખ્યા. તો N2 ના મોલ કેટલા છે? 3. સ્ટોક્યોમેટ્રી 1 બરાબર NH2 છેદમાં 3. માટે NH2 બરાબર 3 ગુણ્યા 3 9 મોલ વપરાય છે.
તો બાકી વધેલા મૂળ કેટલા? બાકી વધેલા મૂળ 12 - 9 3 મૂળ 12 - 9 કેટલા મૂળ બાકી વધશે? 3. તો આ એક્ઝામ્પલ છે ને તમારે એકાદ બે વખત પ્રેક્ટિસ કરવી પડે. મેથડ મગજમાં તો યાદ રહી ગઈ છે કે પહેલું સ્ટોક્યોમેટ્રી લખવાની, પછી મોલ લખવાના, પછી મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરી એલઆર શોધો અને પછી મોલ અવલોકન, બરાબર. અને રકમમાં આપેલી કિંમતો વારા પરથી અંદર મૂકતા જાઓ એટલે તમને દરેકના આન્સર મળતા જશે. પણ આવા 2-3 દાખલા ગણો તો તમને આવડી જાય. ઓકે. તો આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ લિમિટિંગ રિએજન્ટ આધારિત. તો બીજા એક્ઝામ્પલની અંદર આપણે એક પ્રક્રિયા લઈએ છીએ. a + b gives a2b3. પ્રક્રિયામાં શરૂઆતમાં a ના 6 મૂળ અને b ના 20 મૂળ વચ્ચે પ્રક્રિયા થાય છે. તો નંબર 1 સીમિત પ્રક્રિયક, નંબર 2 A અને B ના પ્રક્રિયા પછીના મૂળ અને A2B3 કેટલા મૂળ મળશે. 3 વસ્તુ શોધવાની કઈ. પ્રક્રિયા A + B gives A2B3. તો સૌથી પહેલું શું કરવાનું? સમીકરણને સંતુલિત. A 2 છે, 2 વડે ગુણી દીધું. B 3 છે તો 3 વડે ગુણી નાખ્યું. આટલું કામ કર્યા પછી શું લખવાનું? તંગુ. તંગુ એટલે સ્ટોક્યોમેટ્રી TC, અરે SC. આ કેટલો સ્ટોક્યોમેટ્રી? 2. આનો સ્ટોક્યોમેટ્રી 3. આનો સ્ટોક્યોમેટ્રી 1. હવે રકમમાં આપેલા મોલ લખી દઈએ. તો A ના કેટલા મોલ? 6 મોલ. B ના 20. તો 6 મોલ અને આ 20 મોલ. તો આના કેટલા મોલ બને તે આપણે શોધવાનું. પણ સૌથી પહેલું કામ શું કરવાનું? રેશિયો નક્કી કરો. આનો ગુણોત્તર 2:3 છે. તો અહીં આનો ગુણોત્તર પણ 2:3 થવો જોઈએ, પણ થતો નથી. થાય આમાં 2:3 ગુણોત્તર? ના થાય, બરાબર. આનો મતલબ કે આની અંદર કંઈક ગડબડ છે. ગડબડ એ હોય કે એક ER હોય અને એક LR હોય. તો LR નક્કી કરવા માટે મોલ ભાગ્યા HC કરી દઈએ. મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી તો 6/2 અને 20/3. આનો આન્સર શું? આનો આન્સર શું બનશે? 3. આનો આન્સર 6 તારી 18 એટલે 6.66. તો આમાંથી LR કોણ અને ER કોણ? આગળ તો શીખવાડી દીધું યાર. જેનો ભાગાકાર સૌથી નાનો એ બનશે LR. માટે એ LR અને આ ER વધારાનો પ્રક્રિયક. ક્લિયર? એટલે આપણો પહેલો ક્વેશ્ચન હતો કે સીમિત પ્રક્રિયક કોણ? તો પહેલો આન્સર આવ્યો સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક A. આન્સર એ કઈ.
હવે નંબર 2, તો અહીં એ એલઆર છે અને બી ઈઆર છે, એટલે પ્રક્રિયા પછી એ તો કઈ જ ના મળે, બી મળે બાકી વધેલો. તો એના માટે સૌથી પહેલા આપણે કેટલો બી વપરાયો તે શોધવાનો. તો અહીં વપરાયેલો બી શોધીશું. એના માટે શું વાપરવાનું? મોલ મોલ અવલોકન. હવે તો હું આગળ પાછળ ગમે તે લખું, તમને આવડે જ. તો કોના માટે મોલ મોલ અવલોકન? તો હંમેશા વધારાનો પ્રક્રિયક શોધવો હોય કે નિપજના મોલ શોધવા હોય તો એ કોની સાથે શોધવાના? એલઆરની સાથે. માટે આપણે મોલ મોલ અવલોકન Na/HC બરાબર NB/HC. એના મોલ છક્કો ભાગ્યા 2. NB વપરાયેલો શોધવો છે. 20 નથી લેવાનો, 20 તો ઈઆરમાં ખપે. તો અહીંયા 3 માટે NB, તો 3 2 6, 3 3 ગુણ્યા 3 9 મોલ. તો આટલા મોલ વપરાય. તો બાકી વધેલા મોલ કોના? અરે બીના. કેટલા થાય? 20 - 9 11 મોલ. આ થયો બીજો આન્સર. ત્રીજા આન્સરમાં A2B3 કેટલા મોલ મળશે? પણ નિપજના મોલ હંમેશા કોની સંદર્ભમાં શોધવાના? એલઆરની સંદર્ભમાં. કોની સંદર્ભમાં? એલઆર. તો Na/HC બરાબર Na2B3/HC. તો 6/2 બરાબર Na2B3/1. સ્ટોક્યોમેટ્રી 1 છે ને A2B3 ની, માટે Na2B3 ના મોલ બરાબર 3 મોલ. ક્લિયર? ઓકે. હવે આપણે એક લાસ્ટ આના આધારિત એક્ઝામ્પલ જોઈશું. કોયડો ચોપડીમાં આપ્યો છે એનસીઈઆરટીમાં. તો ચલો આપણા વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટીની અંદર કોયડો 1.5 આપેલો છે. બરાબર. તો આ દાખલો આપણે આપણી પોતાની રીતથી ગણીશું, તદ્દન ચોપડીથી અલગ રીત. અલગ રીત નહીં, ચોપડીની જ રીત છે, પણ ચોપડીમાં બધી રામલીલા લખીએ. બરાબર. મહાગ્રંથ લખી કાઢ્યો, મોટું લાંબુ ચિત્રામણ કરીને, જેથી તમને કન્ફ્યુઝન થઈ જાય. આપણે કન્ફ્યુઝન રાખવાનું જ નથી દાખલામાં, સાવ સહેલું છે. બરાબર. અહીંયા કહે છે કે 50 કિલોગ્રામ N2 ગેસ અને 10 કિલોગ્રામ H2 ગેસને NH3 એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. આ પ્રક્રિયા પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. આપણા માટે તો બહુ જ સહેલું કામ છે. આપણે તો મોલ મોલ અવલોકન રીત વાપરવાની. એટલે સૌથી પહેલા આપણું એક જ કામ, પ્રક્રિયકોના મોલ શોધી નાખીએ. તો સૌથી પહેલું આ કિલોગ્રામમાં છે. N2 નું વજન 50 કિલોગ્રામ માટે 50 ગુણ્યા 10³ ગ્રામ. N2 નું મોલર દળ આપણે એક્યુરેટ નહીં લેતા, આપણને યાદ છે એ રીતે 28 ગ્રામ પ્રતિ મોલ. આ જ પ્રમાણે હવે જો આ બંને મળી ગયું, તો સૌથી પહેલું કામ N2 ના મોલ શોધી નાખું. તો N2 ના મોલ બરાબર
સૂત્ર હતું W/મોલર માસ. તો 50 ગુણ્યા 10⁻³ ભાગ્યા 28. તો ભાગાકાર કરીશું તો 1.786. અલ્લાહ રખે, અલ્લાહ માલિક. 10⁻³ મોલ. આ જ પ્રમાણે H2 ના મોલ શોધીશું. બરાબર. તો અહીં H2 ના મોલ શોધવા છે તો ડાયરેક્ટ હવે લખી દો, તો સમજણ પડી ગઈ તમને. H2 ના મોલ બરાબર H2 નું વજન 10 કિલોગ્રામ, પણ એને ગ્રામમાં કન્વર્ટ કર્યું તો 10⁻³ ગ્રામ છેદમાં H2 મોલર દળ 2 ગ્રામ પ્રતિ મોલ. એક્યુરેટ નથી આપણે લીધું. બરાબર. તો આનો ભાગાકાર કરો તો 5 ગુણ્યા 10⁻³ મોલ. હવે ભાઈ મોલ મળી ગયા તો આપણું કામ ફિનિશ. સીધું પ્રક્રિયા સમીકરણ બનાવી દઈએ. તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. તો સ્ટોક્યોમેટ્રી રજૂ કરીએ તો સ્ટોક્યોમેટ્રી આની 1, આની 3 અને આ 2. સ્ટોક્યોમેટ્રી લખ્યા પછી શું લખવાનું? મોલ. તો મોલ છે 1.786 ગુણ્યા 10⁻³. H2 ના મોલ 5 ગુણ્યા 10⁻³ મોલ. આના મોલ આપણે શોધવાના. તો અહીં તમે જુઓ કે સ્ટોક્યોમેટ્રી ગુણોત્તર 1:3 છે, જ્યારે અહીં આશરે 2:5 છે. 1.17:5. માટે અહીં આપણને ડાયરેક્ટ આન્સર મળે નહીં. તો પહેલા શોધવો પડશે LR, સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયક શોધવા માટે શું શીખવાડ્યું? મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી. તો 1.786 ગુણ્યા 10⁻³ ભાગ્યા 1. 5 ગુણ્યા 10⁻³ મોલ ભાગ્યા 1, અરે ભાગ્યા 3. ઓકે. હવે જોઈ લો, આ તો એના એ જ રહેશે, પણ આનો ભાગાકાર થશે 1.66 ગુણ્યા 10⁻³. મેં શું શીખવાડ્યું હતું? LR શોધવા માટે જે નાની કિંમત હોય તે LR. બંનેમાં 10⁻³ 10⁻³. પણ આ 1.786 પણ આ 1.66. માટે આ પ્રક્રિયામાં LR આ LR બની ગયો સીમિત પ્રક્રિયક. આન્સર આવી ગયો આપણો. એક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ? ડાયહાઇડ્રોજન. તો હવે આના મોલ શોધી નાખીએ. નોંધ લખાઈ હતી, LR ની મદદથી નીપજના મોલ નક્કી થાય. તો હવે આપણે અહીંયા મોલ અવલોકન. તો કોના માટે લખીશું? NH2/HC બરાબર NNH3/HC. તો નાઇટ્રોજનના મોલ કેટલા છે? અરે હાઇડ્રોજનના મોલ 5 ગુણ્યા 10⁻³ સ્ટોક્યોમેટ્રી 3 બરાબર NH3 ના મોલ શોધવાના. સ્ટોક્યોમેટ્રી 1 માટે NH3 ના મોલ 1.66 ગુણ્યા 10⁻³ મોલ. આ એમોનિયાના આપણને મોલ મળ્યા, પણ આપણી રકમ કિલોગ્રામમાં છે, એટલે આને ગ્રામમાં કન્વર્ટ કરવી પડશે. તો ગ્રામમાં મોલ ઉપરથી વજન શોધવાનું આવડે, સૂત્ર આપી દીધા ઓલરેડી આગળ. બરાબર. મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. અહીંયા પણ લખ્યું છે. W શોધવાનો છે. બરાબર. તો અહીંયા સૌથી પહેલા NH3 નું મોલર દળ.
તો NH3 નું મોલર દર m. નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 3, 14 ને 3 17, તો 17 ગ્રામ પ્રતિ મોલ. કેટલું થશે? 17 ગ્રામ પ્રતિ મોલ. તો હવે આપણે આની સાથે ગુણાકાર કરી દઈએ. સોરી, ભૂલ થઈ ગઈ અહીંયા. સોરી, અહીંયા 2 છે. ઇન્ટુ 2. સ્ટોક્યોમેટ્રી 2 જો ઉતાવળમાં લખી કાઢ્યું આપણે. તો આનું સાદું રૂપ આપતા 3.32 થશે. કેટલું થશે? 3.32. હવે આપણે W શોધવું હોય તો WNH3 બરાબર N ઇન્ટુ મોલર માસ. બરાબર, માટે 3.32 ગુણ્યા 10⁻³ ગુણ્યા 17. 17 તારી 51 અને પાછું 17.3 વડે ગુણી નાખો તો આનો જવાબ આવશે લગભગ એપ્રોક્સિમેટલી 56.4 ગુણ્યા 10⁻³ ગ્રામ. કિલોગ્રામમાં ફેરવી દઈએ તો 56 kg એમોનિયા વાયુ મળે. ક્લિયર થઈ ગયું? સાવ સહેલી રીત. તો સૌથી પહેલાં વજન આપ્યું હોય તો પ્રક્રિયકના મોલ શોધી નાખો, સમીકરણ બનાવો, તત્વયુગ્મિતિ ગુણાંક લખો, પછી મોલ લખી નાખી અને તત્વયુગ્મિતિ ગુણાંક સાથે સરખાવી દો ગુણોત્તર. ન સરખું હોય તો LR શોધો. LR શોધ્યા પછી LRની મદદથી નિપજનું મોલ શોધી શકાય અને એ મોલ ઉપરથી રકમ વજનમાં છે તો એને વજનમાં કન્વર્ટ કરી દીધી. ઓકે, આ રીત બહુ જ સહેલી પડશે તમને.